નમસ્કાર, ભારતીય બનાસકાંઠા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારતના પડોશી દેશ ચીની સૈન્યને ભારતની ભૂમિ પર કરેલી ઘૂસણખોરીના પગલે પાલનપુરમાં બિનરાજકીય જાગૃત નગરજનો દ્વારા ધરણા યોજી દર્શાવ્યો વિરોધ। ચીનની યાત્રાનું આયોજન કરનાર વિદેશ મંત્રી સલમાન ખુરશીદ સામે દેશવ્યાપી વ્યક્ત કરી ફિટકારની લાગણી। પાલનપુર શહેરના ગઠામણ દરવાજા નજીક આવેલ જૈન સમાજ ટ્રસ્ટ સંચાલિત યાંત્રિક ભવનના નડતરરૂપ દબાણગ્રસ્ત પાકી દિવાલને તોડી પાલિકા તંત્રએ બતાવ્યું પાણી। સ્થાનિક રહીશોની ઉગ્ર રજૂઆતોના પગલે પાલિકા તંત્ર થયું દોડતું, અન્ય દબાણકારોમાં છવાયો ફફડાટનો માહોલ। પાલનપુર તાલુકાના નાણાસર ગામની પ્રાથમિક શાળામાં આવી ચડેલ વણેલ જાનવરે લોકોમાં મચાવી દોડધામ। વન વિભાગે પાંજરા દ્વારા જાનવરને પકડવાની હાથ ધરેલા પ્રયત્નો દરમિયાનમાં ગામના પટની યુવાને કુહાડીના ઘા ઝીંકી જાનવરને મોતને ઘાટ ઉતારતા ગ્રામજનોમાં ભભૂક્યો રોષ। આરોપીના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા લોકોએ કરી માંગ। બનાસકાંઠા જિલ્લામાં સર્જાતા માર્ગ અકસ્માતોને અટકાવવા પોલીસ તંત્રએ હાથ ધરી કામગીરી। ખાનગી વાહનોના કઠેડા સહિત અન્ય એસેસરીઝ દૂર કરવા પોલીસ તંત્રએ કર્યો અનુરોધ। જે સમાચારો વિગતવાર। ભારતના પડોશી દેશ અને ચીને ભારતમાં કરેલી ઘૂસણખોરીના વિરોધમાં આજે પાલનપુરના જાગૃત નાગરિકો દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। ભારતના પડોશી દેશ ચીનના સૈનિકોએ ભારતની સીમમાં 18 કિલોમીટર સુધી ઘૂસણખોરી કરી છે। જોકે આ ઘૂસણખોરી સામે કડક રૂખ અપનાવવાને બદલે કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા આંખ મીચાણમાં થઈ રહ્યા હોય દેશભરમાં ચોમેરથી કેન્દ્ર સરકાર સામે લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે। ચીન दिन प्रतिदिन भारतनी भूमि पर घुसणखोरी કરી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર ઈંટનો જવાબ પથ્થરથી આપવાને બદલે આપણા વિદેશ મંત્રી સલમાન ખુરશીદ ચીનની યાત્રા યોજી રહ્યા છે, જેને પગલે દેશવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આ લોક લાગણીને વાચા આપવા માટે આજે પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે જાગૃત નાગરિકો બિન રાજકીય મંચ હેઠળ એકત્રિત થઈ ચીનની ઘુસણખોરી સામે ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આ પ્રસંગે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર કે.એસ. મોગરા, ડોક્ટર જીતેન્દ્ર મોદી, नगरपालिका उपप्रमुख हसमुखभाई पडियार, नगर सेवक अमृतभाई जोशी, दादूभाई जादव, बाबूभाई जमादार सहितना जागृत नागरिको उपस्थित रह्या हता। પાલનપુર તાલુકાના જંગલા નજીક એક પેસેન્જર જીપનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 ઈસમોને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। પાલનપુરથી પેસેન્જર જીપ નંબર GJ6AB8971 છાપી તરફ જઈ રહી હતી। તે દરમિયાન જંગલા નજીક એકાએક જીપનું ટાયર ફાટતા જીપ પલટી ખાઈ ગઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનાને પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી જતા ઘાયલોને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં ઇમરાનભાઈ આદમભાઈ ગઢાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 6 જેટલા ઈસમોને સિવિલમાં સારવાર આપવામાં આવી હતી। પાલનપુરથી કાણોદર જતી હતી અને રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પલટી ખાઈ ગયેલી, જેમાં માણસોને સિવિલમાં લઈ ગયેલા છે। ગાડીનું પંચર પડ્યું તેથી પલટી ખાઈ ગઈ અને એમાં દોસ્તારને એક વાગ્યું છે, એ હાલ હોસ્પિટલમાં છે। કુલ કેટલા જણને લાગ્યું છે? કુલ 2-3 જણ લાગ્યું છે, ઘણું મરી ગયું। પાલનપુર શહેરના વાલ્મીકીપુરા ભીલવાસ વિસ્તારના રહીશોએ પાણીની અનિયમિતતાને મુદ્દે પાલિકા કચેરી ખાતે દોડી આવી ઉગ્ર રજૂઆતો કરી હતી, તેમજ સમયસર પાણી મળતું થાય તે માટે માંગ કરી હતી। પાલનપુર શહેરના વાલ્મીકીપુરા ભીલવાસ વિસ્તારના છેલ્લા કેટલાક સમયથી પાણી અનિયમિત આવતું હોવાથી આ વિસ્તારના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે આજે આ વિસ્તારના રહીશો રજૂઆત માટે નગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા। અને સમયસર પાણી મળતું થાય તે માટે પાલિકા કચેરી ખાતે રજૂઆતો કરી હતી। જોકે પાલિકા તંત્રએ તેઓની રજૂઆતને ધ્યાને લઈ તેઓને નિયમિત પાણી મળતું થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવાનું જણાવતા તેઓ હાશકારો અનુભવ્યો હતો। પાલનપુર શહેરના ગઠામણ ગેટ વિસ્તારમાં આવેલા વિવાદિત યાંત્રિક ભવનના નડતરરૂપ પાકા દબાણને જેસીબી મશીન દ્વારા તોડી પાડી પાલિકા તંત્રએ પોતાનું પાણી બતાવ્યું હતું। પાલનપુર શહેરમાં
બેરોકટોક રીતે ઊભા થયેલા બિન અધિકૃત બાંધકામો સામે આંખ મીચાવના કરનાર પાલિકા તંત્ર શહેરના ગઠામણ ગેટ વિસ્તારમાં બ્રાહ્મણ સમાજના મહોલ્લામાં પ્રવેશવાનો માર્ગ ઉપર જૈન સમાજ સંચાલિત ઊભા કરવામાં આવેલા યાંત્રિક ભવન બહાર નડતરરૂપ દિવાલનું દબાણ દૂર કરવા સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. જોકે યાંત્રિક ભવનના સંચાલક ટ્રસ્ટી હસમુખભાઈ શાહની મનમાની સામે સ્થાનિક રહીશોએ ઉચ્ચ કક્ષાએ પણ આ અંગે રજૂઆતો કરી હતી. જેના પગલે આજે પાલિકા ચીફ ઓફિસર યુડી સિંધા પોતાની ટીમ સાથે જેસીબી મશીન લઈ દબાણ દૂર કરવા દોડી આવ્યા હતા અને નડતરરૂપ પાકી દીવાલ તોડવાનો આદેશ કરતા પાકી દીવાલને તોડી પાડવામાં આવી હતી. જોકે દબાણ તોડતી વખતે જૈન સમાજની એક મહિલા દબાણ ન તોડવા આજીજી કરવા દોડી આવી હતી, પરંતુ સ્થાનિક રહીશોની ઉગ્ર રજૂઆતોને પગલે પાલિકા તંત્રે પણ પોતાનું પાણી બતાવવાની ફરજ પડી હતી. આમ જૈન સમાજ સંચાલિત યાંત્રિક ભવનના નડતરરૂપ પાકા દબાણવાળી દિવાલને તોડી પાડનાર પાલિકા તંત્રની કડકાઈભરી નીતિથી અન્ય દબાણકારોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. દર્શક મિત્રો, રહીશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો બનાસ દિશા ન્યૂઝ. પાલનપુર મારુતિ કંપનીના વાહનોના સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટ્સની અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા ઉત્તર ગુજરાતના એકમાત્ર અધિકૃત ડીલર. નવીન ટેકનોલોજી સાથેનો વર્કશોપ, હાઈલી ક્વોલિફાઈડ વિનમ્ર સ્ટાફની સેવા, કંપનીના ઓરિજિનલ સ્પેર પાર્ટ્સની ખાતરી અને એક્સિડન્ટ વાળી ગાડી માટે ઓન રોડ સર્વિસ સેવા ઉપરાંત વિવિધ મોડેલ ઉપર ખાસ ઓફર અને એડવાન્સ બુકિંગની સુવિધા તો ખરી. આપની ગાડીને સજાવવા માટે જેન્યુઇન એસેસરીઝ સાથે જૂની ગાડી એક્સચેન્જ કરી નવી ગાડીની ખરીદી ઉપર આપને મળશે મારુતિ સર્ટિફાઈડ ટ્રુ વેલ્યુ કાર. ગ્રાહકોનો સંતોષ એ જ અમારું લક્ષ્ય. સમગ્ર ઉત્તર ગુજરાતમાં જાણીતા તન્નુ મોટર્સની વિવિધ સેવાઓ માટે અમારી હેલ્પલાઇન ડાયલ કરો. સેલ્સ વિભાગ, સર્વિસ વિભાગ, એક્સચેન્જ વિભાગ, ઇન્સ્યોરન્સ વિભાગ, મારુતિ કંપનીના વાહનોની ખરીદી ઉપરાંત સેલ્સ અને સર્વિસ માટે આજે જ અમારો સંપર્ક સાધો. તન્નુ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, આબુ રોડ હાઈવે, પાલનપુર. મારુતિને સંગાત, તન્નુ મોટર્સ ને સાથ. ન્યૂ આસોપાલવ કિચનવેર એસી શોરૂમ કમ્પ્લીટ કિચન સોલ્યુશન, જ્યાં આપને મળશે પ્રેસ્ટીજ, ગરુડા, બટરફ્લાય કંપનીના બ્લેન્ડર, કુકર તથા નોનસ્ટિક વેરની વિશાળ રેન્જ. ઇન્ડિયાઝ નંબર 1 ગ્લેન તેમજ પ્રેસ્ટીજની સગડીની અનેક વેરાયટીઝ, બોસ, જયપાન, ગ્લેન જેવી બ્રાન્ડેડ કંપનીના મિક્સચર, બ્લેન્ડર, જ્યુસર, રોટી મેકર અને પ્રેસ તો ખરી જ. નોનસ્ટિકમાં રોટી તવા, ઢોસા તવા, કડાઈ અને દરેક બ્રાન્ડેડ ફ્રાય પેન મળશે. સેલો અને મિલ્ટન જેવા હાઈ બ્રાન્ડના થર્મોવેર તેમજ એસએસ થર્મોવેર ઉપલબ્ધ. બોન ચાઇના ક્રોકરી, ટી સેટ, કોફી મગ તેમજ દરેક ક્રોકરી આઇટમ્સની રેન્જ. સ્ટેનલેસ સ્ટીલની બધી જ કિચનવેર પ્રોડક્ટ્સ ઉપલબ્ધ. વિશાળ વેરાયટીઝ એન્ડ ફિક્સ રેટ, ડિસ્કાઉન્ટ ઓફર એન્ડ એક્સચેન્જ સ્કીમ તો ખરી જ. ન્યૂ આસોપાલવ કિચનવેર, મારુતિ કોમ્પ્લેક્સ, પાવર હાઉસ સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર રાકેશભાઈ શાહ. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે, સૌના માટે. દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર.
કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10 261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના પાલનપુરની સર્વપ્રથમ એસી ડેકેડ સ્કૂલ ઓફ કોમર્સ શ્રી નિર્મળ હાઈસ્કૂલ હવે સ્કૂલ ઓફ કોમર્સના નવા રૂપમાં આપના બાળકનું શિક્ષણ જગતમાં પહેલું પગલું એટલે પાપા પગલું. પાલનપુરનું એકમાત્ર ડ્યુઅલ લેંગ્વેજ બાલમંદિર સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સુસજ્જ સંકુલ રમણીય અને નૈસર્ગિક વાતાવરણમાં સ્થિત સ્કૂલ ઓફ કોમર્સ. પ્રથમ દિવસથી સીપીટી, સીએ, સીએસ, જીપીએસસી, યુપીએસસી ની સઘન તૈયારીઓ વિનામૂલ્યે વર્ગ દીઠ મર્યાદિત સંખ્યા. સ્કૂલ દ્વારા યુનિફોર્મ તથા સ્ટડી મટીરિયલ્સ જેવી તમામ ફેસિલિટી. વિદ્યાર્થીઓને સગવડરૂપ પાલનપુરના દરેક પિકઅપ સ્ટેન્ડ ઉપરથી લઈ જવા મૂકવા માટે સ્કૂલ બસની સુવિધા. વિષય નિષ્ણાત અને સમર્પિત સ્ટાફ દ્વારા શિક્ષણ, વાઈફાઈ, સીસીટીવી કેમેરા અને મેનેજમેન્ટની સતત દેખરેખ, સંપૂર્ણ આધુનિક હોસ્ટેલની સુવિધા, મેડિકલ અને એન્જિનિયરિંગ સિવાયના તમામ પ્રતિષ્ઠિત કેરિયર માટેના દ્વાર ખોલવા માટે સ્કૂલ ઓફ કોમર્સ. શ્રી નિર્મલ હાઈસ્કૂલ સ્કૂલ ઓફ કોમર્સ, નવી આરટીઓ ઓફિસની સામે, અંબાજી હાઈવે, પાલનપુર. ઓફિસ નંબર 78 018 70 939. સંસ્કૃતિ ફિલ્મ પ્રોડક્શનનું નવલું નજરાણું લટકો છે લાખેણો. જેમાં સ્વર આપ્યો છે પ્રકાશ બારોટ અને પૂજા. સંગીત અશ્વિન કોન્ટ્રાક્ટર, ડાયરેક્ટર વિપુલ મંડોરા. નિર્માતા સોહેલ સિંધી, કો પ્રોડ્યુસર પ્રોડક્શન હેડ નયન ચતરારિયા, પાલનપુર. તો આજે જ વસાવો ગુજરાતી લોકગીતોનો વિડીયો આલ્બમ લટકો છે લાખેણો. લટકો છે લાખેણો. અરે બાપરે મરી ગયો મરી. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના રાણીવાડા ગામથી ડાભી ગામ તરફ જઈ રહેલ અબોલ પશુધન ભરેલ 2 ટ્રકો દહીવાડા નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન લોકોને શંકા પડતા આ ટ્રકોને થોભાવી ટ્રક ચાલકોની જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે આ પશુઓ ભરેલ ટ્રકો કાયદેસર હોવાનું માલુમ પડતા તેઓને છોડી મૂકવામાં આવ્યા હતા. પાલનપુર તાલુકાના નરાસર ગામે પ્રાથમિક શાળામાં આવી ચડેલા બીજુ પ્રકારના વન્ય જાનવરને લઈને સમગ્ર ગામમાં દોડધામ મચી ગઈ હતી. જોકે વન વિભાગની ટીમે આ જાનવરને પકડી પાડવા પ્રયત્નો હાથ ધર્યા હતા. તે દરમિયાનમાં ગામમાં પટની યુવકે કુવાહીનો ઘા ઝીકી જાનવરને મોતને ઘાટ ઉતારી દીધું હતું. જોકે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ગ્રામજનોએ માંગ કરી હતી. અહીંયા આગળ સવારે શાળા ચાલુ થઈ અને બાળકો પાછળ રમતા હતા. એમને જોયું તો ઉપર રીંછના બચ્ચા જેવું લાગ્યું. બાળકોએ અમને જાણ કરી કે બેન અહીંયા આગળ કંઈ પ્રાણી જેવું છે. પછી જોતા કંઈક એવું લાગ્યું કંઈ પ્રાણી જેવું છે. પછી ફોરેસ્ટવાળાને જાણ કરી. ફોરેસ્ટવાળા આવ્યા, ગામના લોકો આવ્યા, સરપંચ આવ્યા અને દેખ્યું તો કંઈ વણેર જેવું બચ્ચું લાગ્યું છે. અમે સવારે 7 વાગે સ્કૂલમાં આવ્યા ત્યારે એ જાનવર નીચે બેઠેલું હતું. અમે વાંદરા કાઢવા ગયા એટલે જાનવર ઉપર ઢોળ માર્યા એટલે જાનવર ઝાડ પર ચડી ગયું હતું. એટલે અમે સાહેબને જાણ કરી. સાહેબે ફોરેસ્ટવાળાને બોલાવ્યા. પાલનપુર તાલુકાના નારાસર ગામે આજે વહેલી સવારે નારાસર પ્રાથમિક શાળામાં બીજું પ્રકારનું વન્ય જાનવર આવી પહોંચ્યું હતું. જેની જાણ લોકોને થતા તેઓ જાનવરને જોવા માટે દોડી આવ્યા હતા. જોકે આ જાનવર ઝાડ ઉપર ચડી ગયું હતું અને બાદમાં આ અંગેની જાણ ગ્રામજનોએ વન વિભાગના અધિકારીઓને કરતા તેઓ ગામમાં તુરંત દોડી આવ્યા હતા. આ જાનવરને પકડવા પાંજરું લાવી જાળિયાથી તેને સંકંજામાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ જે એક પ્રાણી છે એનું વણેર કહેવામાં આવે, વિક્ષેપ પ્રાણી કહેવાય. અને બરોબર એ માણસ ઉપર એકદમ હુમલો કરે, હુમલો કરીને માણસને એકદમ આવ્યું એના ઉપર હુમલો કરીને એને માણસની પણ માટી ખાય. એ આ જે પ્રાણી આવે છે. કયા ગામે આવ્યું હતું આજે? આજે નરાસર ગામે આવ્યું. હા, નરાસર ગામે આવ્યું. અમારા ફોરેસ્ટ સાહેબ મને જોણ કરી. અમે દોડીને તાત્કાલિક અમે આવ્યા એને એમને ઘેરી લીધું છે. ત્યાંથી એનું આજે ઝાડ ઉપર બીઠું છે. અમારા 15-20 માણસો છે. અમારી ટીમ છે જંગલ ખાતાની. મારા સાહેબ છે, આરોપો સાહેબ છે, ફોરેસ્ટર સાહેબ છે, ગાર્ડ સાહેબ બધા છે. અમે પણ ચોકીદારો છીએ, બધા છીએ અમે.
જોકે આ પ્રક્રિયા દરમિયાનમાં ગામમાં રહેતા પ્રકાશ ઝીણાભાઈ પટનીએ આ જાનવર ઉપર કુહાડીના ઘા ઝીકી દઈ જાનવરને મારી નાખ્યું હતું, જેને લઈને ગ્રામજનો રોષે ભરાયા હતા. બાદમાં વન વિભાગના અધિકારીઓએ આ યુવકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ગ્રામજનોએ પણ આ યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હતી. આજે પાલનપુર તાલુકાના નરાસણ ગામની પ્રાથમિક શાળામાં સવારે કોઈ પ્રાણી આવ્યું હોવાથી, અજાણ્યું પ્રાણી આવ્યું હોવાથી મને ઘરે જાણ થઈ. તો મને જાણ થઈ તો હું અહીંયા આવ્યો. તો અહીંયા 20-25 જણ ગામના વ્યક્તિઓ હતા અને અમે લોકોએ દેખ્યું તો ઝાડ ઉપર એક પ્રાણી હતું. પછી અમે વન વિભાગમાં જાણ કરી તો તે લોકો વનપાલ આઠીદરાથી ડીબી ગઢવી સાહેબ તે પોતે પોતાની ટીમ પૂરતી ટીમ તેમજ સ્ટાફ લઈને તે અહીંયા આવ્યા સ્કૂલમાં, પ્રાથમિક સ્કૂલમાં પ્રવેશ્યા. તે ઉતારતા હતા તે ટાઈમે તે પ્રાણી ઝાડ ઉપરથી નીચે ઉતર્યું અને થોડી દોડ કરી સ્કૂલના કમ્પાઉન્ડમાં. તો તેમને પકડવાના પ્રયાસો કર્યા. તેમને એક બે વાર પ્રયાસોમાં પકડવાનું છૂટ્યું એવું પણ થયું. અને તે પકડવા દરમિયાન અમારા ગામનો નરાસણ ગામના પ્રકાશભાઈ ઝીણાભાઈ પટની નામનો એક વ્યક્તિ પોતે કુહાડી લઈને અચુબાનો અંદર ઘૂસી ગયો. ક્યારે ઘૂસ્યો લોકોને ખ્યાલ નહીં રહી. અને જેવી પકડવાની જહેમત ચાલુ હતી, ખરેખર પકડાઈ જાય એવી સ્થિતિમાં જ હતું. પકડી લીધું એમ કહો તો બી ખરું, પકડાઈ જાય એવી સ્થિતિમાં હતું. અને તેને અચુબાનો તે પ્રાણી ઉપર કુહાડી મારી અને પ્રાણીને પ્રાણ છૂટી ગયા અને પ્રાણી મૃત્યુ પામ્યું. અને એના કાર્યવાહી અમારું ગામ હવે એવું ઈચ્છે છે કે એની કાર્યવાહી જે કાયદેસર કાર્યવાહી થતી હોય તે કરવી જોઈએ. કારણ કે અમારા તો વિચારો એવા હતા કે અમારે એને સુરક્ષિત પકડાય અને વનમાં છોડાવવું હતું અને પ્રાણીને કોઈ પણ નુકસાન ના થાય તે જ અમારો પ્રયાસ હતો. દર્શક મિત્રો, રહીશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો બનાસ દિશા ન્યૂઝ. अगर आपको रहना है हिट तो पहले हो जाइए फिट। संपूर्ण वैज्ञानिक साधनों से सज्ज शहर का एकमात्र जिम्नेशियम बॉडी नेचुरल हेल्थ क्लब। इलेक्ट्रॉनिक बॉडी शेपिंग, एक्सरसाइज अंडर एक्सपर्ट ट्रेनर, करो एरोबिक्स यहाँ, करो योगा यहाँ, ओबेसिटी की है क्यों, सबको बना दे स्ट्रॉन्ग, बॉडी नेचुरल हेल्थ क्लब। બેચર કાકાના એક્સપર્ટ માર્ગદર્શનનો અચૂક લાભ લો અને આજે જ પધારો બોડી નેચરલ હેલ્થ ક્લબ, 3rd ફ્લોર, વર્ધમાન શોપિંગ સેન્ટર, LIC બિલ્ડિંગ, ગઠામણ દરવાજા, પાલનપુર. ફોન 02742 255946, મોબાઈલ 98792 05828. बॉडी नेचुरल हेल्थ क्लब, बॉडी नेचुरल हेल्थ क्लब। ड्रिंक वेफर, ड्रिंक नमकीन, टेस्ट इसका ऐसा रंगीन, मस्ती ही मस्ती छा जाए, छोटे बड़े सभी को भाए, एक बार जो चखले इसको बार बार दिल खाना चाहे। ड्रिंक वेफर, नमकीन और चिकी, ये टेस्ट सबके लिए। ड्रिंक वेफर, ड्रिंक नमकीन। डॉक्टर अमित जोशी, जोशी ऑर्थोपेडिक हॉस्पिटल एंड जॉइंट रिप्लेसमेंट सेंटर। ઢીંચણના સાંધા બદલવામાં નવી જ પદ્ધતિ, સ્નાયુને કાપ્યા વિના ફક્ત નજીવા ચીરાથી રિપ્લેસમેન્ટ શક્ય છે. ઝડપથી રિકવરી આવે છે. આધુનિક પદ્ધતિ દ્વારા જોઈન્ટ રિપ્લેસમેન્ટ, પલુઠી વાળીને બેસી શકાય તેવા ઇમ્પોર્ટેડ જોઈન્ટ તદ્દન આકર્ષક પેકેજમાં. डॉक्टर अमित जोशी, जोशी ऑर्थोपेडिक हॉस्पिटल एंड जॉइंट रिप्लेसमेंट सेंटर। ગુજરાતના શિક્ષણ જગતમાં નવો સૂર્યોદય. NIV સ્કૂલ ઓફ સાયન્સ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ 3D એજ્યુકેશન શરૂ કરનાર એકમાત્ર સ્કૂલ.
ધોરણ 11-12 સાયન્સના 360 થી વધારે 3D મોડ્યુલ્સ દ્વારા શિક્ષણ. 3D થી બધું લાઈવ દેખાય છે. તમને એવું જ લાગે કે જાણે આપણી સામે થઈ રહ્યું છે. ફિઝિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રીમાં આમ સબ્જેક્ટ વાઇઝ આમ ધ્યાન અપાય છે અને જે આમ વિઝ્યુલાઇઝેશનની જે ટેકનિક છે ને, જે માઇન્ડ ટ્રેનરો બહુ આપે છે યાદ રાખવા માટેની વિઝ્યુલાઇઝેશનની ટેકનિક છે, એ ઇઝી પડે છે અને આપણને વિઝ્યુલાઇઝેશન જે કરવાનું હોય છે ને મનમાં, એ આપણને સામે જ બતાવી દે છે. એટલે જે થિયરી એક્ઝામમાં પૂછાવાની હોય છે ને, એ એક્ઝામની થિયરી મીન્સ અહીંયા 3D જ્યારે 3D લેબમાં આપણે આવો છો ને ત્યારે એવું જ લાગે કે જાણે એક નોલેજની દુનિયામાં આવી ગયા છો બસ. તમામ સુવિધાઓથી સજ્જ AC ડે કેર સ્કૂલ, NIB સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર. પુનઃ આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના જસણી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પૂજાભાઈ બી માસ્ટર વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેઓના વિદાય સમારંભ આજે શાળા સંકુલ ખાતે ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ વિભાગના નાયબ જિલ્લા અધિકારી EH મોઢ, શાળાના આચાર્ય વિજુભા દેસાઈ, પંથુભાઈ માળી, CRC દાદાભાઈ, BRC નાથુભાઈ સહિત શાળા પરિવારે મોટી સંખ્યામાં હાજર રહી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. માનનીય શ્રી પુંજાભાઈ સાહેબનો વિદાય સન્માન સમારોહ રાખવામાં આવેલ કે જેનો નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મોઢ સાહેબ, BRC કોઓર્ડિનેટર શ્રી નાથુભાઈ સાહેબ તથા સર્વ આગંતુક મહેમાનો ઉપસ્થિત રહ્યા અને સાહેબશ્રીને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ તે બદલ સાહેબશ્રી અને સર્વ સૌનો આભાર. જસલેણી શાળામાં 25 વર્ષની નોકરી કર્યા પછી મારો ગામ લોકોએ અને SMC કમિટીએ જે વિદાય સમારંભ યોજ્યો હતો તે રહી ગામજનો તથા બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક અને નિવૃત્તિ કાર્યક્રમ યોજી મને ખૂબ માન અને સન્માન આપ્યું છે. એ બદલ આ તમામ ઉપસ્થિત રહેલા મહેમાનોનું હું આભાર. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પાલનપુરમાં વટે માર્ગોને પીવાનું પાણી મળી રહે તે માટે રોટરી ક્લબ દ્વારા શહેરના ગુરુ નાનક ચોકમાં ઠંડા પાણીની પરબ બનાવવામાં આવી છે. ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી ઊભી થતી હોય છે ત્યારે પાલનપુરની સેવાભાવી સંસ્થા રોટરી ક્લબ દ્વારા રાહદારીને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે હેતુથી પાલનપુર શહેરના ગુરુ નાનક ચોકમાં ઠંડા પાણીની પરબ બનાવી રસ્તે ચાલતા લોકોની તરસ છીપાવવાનો એક પ્રેરણાદાયી પ્રયાસ હાથ ધર્યો છે, જેને લોકોએ આવકારદાયક ગણાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં થતા રોડ અકસ્માતોને ટાળવા ખાનગી વાહનોના કઠેડા કાઢી લેવા જિલ્લા પોલીસ વડા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ખાનગી વાહન ચાલકો પોતાના વાહનોમાં કઠેડા રાખી મુસાફરોના જીવ જોખમમાં મૂકે છે, જે બાબતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી જિલ્લામાં ચાલતા તમામ પેસેન્જર વાહનોના કઠેડા અને કાયદેથી માન્ય ન હોય તેવા વાહનોની અન્ય એસેસરીને દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવશે, જેથી તમામ વાહન ચાલકોને તારીખ 30/4/2013 થી તારીખ 5/5/2013 સુધી પોતાના વાહન ઉપરના કઠેડા દૂર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અને જો વાહન ચાલકો વાહનો ઉપરના કઠેડા દૂર નહીં કરે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વાહન ડિટેઇન કરવામાં આવશે, તેમ જિલ્લા ટ્રાફિક PSI VK ગઢવીએ જણાવ્યું હતું. હાઈવે ઉપર જે રોડ અકસ્માતો બને છે એને ટાળવા માટે અને જે ખાનગી પેસેન્જર વાહનો ચાલે છે એના ઉપર કાયદાકીય રીતે કડક અમલવારી કરવા માટે એક જિલ્લા પોલીસ દ્વારા એક ઝુંબેશ ચાલુ કરવામાં આવશે. તમામ પેસેન્જર વાહનો ઉપરથી કઠેડા દૂર કરવાના છે અને તમામ જે એસેસરીઝ લગાવેલ છે જે RTO દ્વારા માન્ય રહે છે તેમને દૂર કરવા માટેની ઝુંબેશ ચલાવવાના છે. આજથી 5 દિવસ માટે તમામ પેસેન્જર વાહનોને એક અપીલ છે કે પોતાની વાહન ઉપર જે બિનકાયદેસર રીતે જે કઠેડા લગાવેલ છે અને બીજી એસેસરી લગાવેલ છે દૂર કરી દે અને પોલીસ કામગીરીમાં સહકાર આપે, જેથી કરી અને પેસેન્જરોને તકલીફ ન પડે. અંતમાં ફરી નજર આજના મુખ્ય સમાચારો પર. ભારતના પડોશી દેશ ચીની સૈન્યને ભારતની ભૂમિ પર કરેલી ઘૂસણખોરીના પગલે પાલનપુરમાં બિનરાજકીય જાગૃત નગરજનો દ્વારા ધરણા યોજી દર્શાવ્યો વિરોધ. ચીનની યાત્રાનું આયોજન કરનાર વિદેશ મંત્રી સલમાન ખુરશીદ સામે દેશવ્યાપીઓએ વ્યક્ત કરી ફિટકારની લાગણી.
પાલનપુર શહેરના ગઠામણ દરવાજા નજીક આવેલ જૈન સમાજ ટ્રસ્ટ સંચાલિત યાંત્રિક ભવનના નડતરરૂપ દબાણગ્રસ્ત પાકી દિવાલને તોડી પાલિકા તંત્રએ બતાવ્યું પાણી. સ્થાનિક રહીશોની ઉગ્ર રજૂઆતોના પગલે પાલિકા તંત્ર થયું દોડતું. અન્ય દબાણકારોમાં છવાયો ફફડાટનો માહોલ. પાલનપુર તાલુકાના નારાસર ગામની પ્રાથમિક શાળામાં આવી ચડેલ વણેલ જાનવરે લોકોમાં મચાવી દોડધામ. વન વિભાગે પાંજરા દ્વારા જાનવરને પકડવાની હાથ ધરેલા પ્રયત્નો દરમિયાનમાં ગામના પટની યુવાને કુહાડીના ઘા ઝીંકી જાનવરને મોતને ઘાટ ઉતારતા ગ્રામજનોમાં ભભૂક્યો રોષ. આરોપીના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા લોકોએ કરી માંગ. બનાસકાંઠા જિલ્લામાં સર્જાતા માર્ગ અકસ્માતોને અટકાવવા પોલીસ તંત્રએ હાથ ધરી કામગીરી. ખાનગી વાહનોના કઠેડા સહિત અન્ય એસેસરીઝ દૂર કરવા પોલીસ તંત્રએ કર્યો અનુરોધ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.